દાહોદમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવાયેલી ટેટની પરીક્ષાના પરિણામમાં છબરડા જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ તારીખ 30/1/2026નું રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા બહાર પાડેલ જાહેરનામામાં જણાવી શરતો મુજબ તારીખ 17/1/2026ના રોજ બહાર પાડેલ આખરી આન્સર કી સાથે અને પરીક્ષા વખતે આપેલી OMR વાહિની શીટ અને તારીખ 17/1/2026ના રોજની આખરી આન્સર કી ઓનલાઈન સાથે મૂકેલી આન્સર કી સાથેની ચકાસણી દરમિયાન રૂસો ભરીને અસલ જવાબ વાહિની સાથે ચકાસણી કરવામાં આવેલ નથી, જે શંકાસ્પદ જોવા મળે છે. ખરેખર અરજદારોને પોતાની જવાબ વાહિની અને આખરી આન્સર કી સાથે ચકાસણી કરાવી હોત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂકી ગયું હોત. પરંતુ અરજદારોને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મૂકેલી ઓનલાઈન રિઝલ્ટની આન્સર કી સાથે વિદ્યાર્થીઓને રૂબરૂ રૂપિયા ભરાવીને ચકાસણી કરાવેલ છે, જે રાજ્ય સરકારનું બહાર પાડેલ રિઝલ્ટ ચકાસણી કરવા આવેલા વિદ્યાર્થીઓના મુખેથી સાંભળવા મળે છે. પરીક્ષા બોર્ડ જો સાચું હોય તો વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય ટીક મારેલી મૂળ જવાબ વાહિનીની અને આખરી રિઝલ્ટની આન્સર કી અને ઉત્તરવાહિની પત્રક સાથે ચકાસણી કરવામાં આવી હોત તો ખરી ખાતરી થઈ શકતી હતી, જેથી કરીને આ ચકાસણી ખાલી એક ફોર્માલિટી કરીને ટેટના પરીક્ષાર્થીઓને ઉલ્લુ બનાવેલ હોવાનું લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે, જે વિદ્યાર્થીઓને 81, 84, 86, 95 આવેલા માર્ક્સ જેવા વિદ્યાર્થીઓનો મુખ્ય આવેલો કોળીઓ જૂટવી લઈને શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને અન્યાય કરવામાં આવેલાનું જણાયું છે. ખરેખર ઓરિજિનલ જવાબ વાહિની અને આખરી રિઝલ્ટ આન્સર કી સાથે ચકાસણી કરવામાં આવી હોય તો ખરેખર સત્ય હકીકત બહાર આવી શકે એમ હતી, પરંતુ પરીક્ષા બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનો મોબાઈલ વાલીઓ કી કોપી OMR શીટ પણ ચકાસણી વખતે લઈ જવા દેવામાં આવી નથી, જે શંકાના સોયે જોવા મળી છે. ઘણા ખરા વિદ્યાર્થીઓની પરીક્ષા વખતે OMR કોપીમાં જવાબ વાહિની શીટમાં કરેલી ટીકથી નકલ કરી હતી, જેના માર્ક અને શિક્ષણ વિભાગ દ્વારા મૂકેલી આન્સર કી સાથે ચકાસણી કરતા પાસ માર્કથી પણ વધુ માર્ક છે, જ્યારે શિક્ષણ વિભાગની અંતિમ જોહાર કરે રિઝલ્ટમાં ઓછા માર્ક જોવા મળે છે, જે સાબિત કરે છે કે ટેટની પરીક્ષા બોર્ડમાં રિઝલ્ટના છબરડા જોવા મળે છે. દિનેશભાઈ પરમાર, ધી મિરર ન્યૂઝ, દાહોદ. મેડમ, આપણે ટેટ 1ની જે પરીક્ષા આપી એમાં તમને શિક્ષણ વિભાગ દ્વારા કયા છબરડા જોવા મળ્યા હતા? મેં તારીખ 21 ડિસેમ્બર 2026ના રોજ ટેટ 1ની એક્ઝામ આપેલી છે અને તેની ફાઇનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર એ તારીખ 17/1/2026ના રોજ મૂકવામાં આવી હતી, જે ફાઇનલ આન્સર કી મુજબ મારા 84 માર્ક થાય છે અને જે મારું પરિણામ આવ્યું છે તે ફેલ બતાવે છે. તમે હાને હાથે સરખામણી કરી? મેં રાજ્ય પરીક્ષા બોર્ડની ફાઇનલ આન્સર કી જાહેર અને મેં જે મારી OMR શીટ ઓરિજિનલ OMR શીટના માર્ક્સ પ્રમાણે ગણતરી કરી તો મારા 84 માર્ક થાય છે, જ્યારે મેં 3/2/2026ના રોજ પુનઃ ચકાસણી માટે અમે રાજ્ય પરીક્ષા બોર્ડની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં ગયા તો અમને ઓરિજિનલ આન્સર કી બતાવવામાં આવી નથી અને અમને કોઈ પ્રશ્નપત્ર લઈ જવા દેતા કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય કે કશું પુરાવા લઈ જવા દેતા નથી અને જે એ લોકોએ ફેલનું રિઝલ્ટ જાહેર કરેલું એની આન્સર કી આપી અમને કે જે આન્સર કીમાં નથી અમારી સહી કે કોઈ પ્રૂફ વગરની હતી, કોરીકટ આન્સર કી હતી જે ફેલ પરિણામની હતી. એ ઓરિજિનલ અમારી આન્સર કી અમને બતાવવામાં આવી નથી. અમે રજૂઆત કરવા છતાં અમારું વાત માન્ય રાખવામાં આવી નથી અને તેઓ એમ કીધું કે તમે હાઈકોર્ટ બી જઈ શકો છો એવી વાત કરી. એના માટે અમે હાઈકોર્ટ જવા માટે તત્પર છીએ અને અમે હાઈકોર્ટ જવાના છીએ. મેડમ, તમને જે OMR શીટ જે તમે કરી અને એને જે પરીક્ષા જવાબ વાહિની જે તમે જે જવાબ વાહિની સાથે તમે કોઈ ટેલી કરી હતું? મેં જવાબવાહી સાથે તપાસ કરતા ઓરિજિનલ આન્સર કી જે 17/1ના રોજ જાહેર કરવામાં આવી એ અને મારી OMR શીટ પ્રમાણે ચેક કરવા દેવામાં આવ્યું નથી. તમે OMR શીટ જે કે તમે જાહેર કરી પણ એમાં તમે જે પ્રશ્નમાં જવાબ લખ્યા એ જવાબ વાહિની સાથે તમે કોઈ એનો અમને ચેક કરવા દેતા નથી. એવું નથી કહેતો બેન, તમે એની જવાબ વાહિની જે તમારી રજૂ કરી તો એની સાથે તમે તે પરીક્ષા વખતે તમારી OMR શીટની અંદર ટીક કરતા જ હતા કે તમને શું ખાતરી? હા, અમે પરીક્ષા આપી ત્યારે OMR શીટમાં અને પ્રશ્નપત્રની અંદર અમારા જે પ્રશ્નો છે એ ટીક કરતા ગયા હતા અને એ પ્રશ્નો મુજબ મારા 84 માર્ક થાય છે અને જ્યારે રિઝલ્ટ આવ્યું એમાં ફેલ બતાવે. તમે કઈ કેટેગરીના છો? ST કેટેગરીના. ઓકે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર.
આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.